हो તમારા મના ગીતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં હો હતી દિલની મારા રાણી જહ પાર કે હવે પરણી હો સપનું તો સપનું મારું રહી ગયું આ મારું હાથી જણા સરસ સરસ પણ હરિભાની ચા સવારમાં તાજગી લાવે અને એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ આપણી વચ્ચે ટૂંક સમયમાં પધાર્યા છે આખી ટીમ અને બંકા તરીકે અત્યારે હાલ એ બહુ ફેમસ છે અને બહુચર એન્ટરપ્રાઇઝ હરિભાની ચા વટવા તાલુકો હાથીજન ગામ આપણે ઘરે સવારમાં ઉઠીને પ્યાલી ચા જોઈએ ચા વગર મૂડ આવે નહીં પણ એ તો જેના ઘરે બહેરું હારું મળ્યું હોય એનો વચ્ચે આવી રહ્યા છે હા હાથીજનના આંગણે હરિભાની ચા એન્ટરપ્રાઇઝ હા એટલે ને હે બંકો સરપંચ બનો પણ મારે કમાવાની આદત બહુ છે એટલે બે ત્રણ કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર હા હા કોમેડી ટીમ હા મારો વાઘુજી આયા આહા ગામ એવા અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંકીને વિનંતી કરીએ કે આખી ટીમ આમ એક સાથે આવે આગળ અને આખી ટીમનું પહેલા કંકુ ચાંદલાથી આપણા હિન્દુ ધર્મ પ્રમાણે મસ્ત સ્વાગત કરી પછી આગળ સ્વાગત કરશું આખી ટીમ આવી જાય બધા સ્ટેજ ખુલ્લું કરજો ભાઈઓ મહેરબાની કરી સાથ સહકાર આપજો ફક્ત બંકાની ટીમ જ આવે બંકાની ટીમ હોય એ મેમ્બરો આવી જાય અને અમારા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી આવે અને બધાનું માન ભર્યું તિલક ચાંદલાથી સ્વાગત કરે જેટલું ઝડપી સ્વાગત થશે એટલું ઝડપી આપણે એમને સાંભળવા મળશે અહીંયા ભુવાજી કાળાજી નાથાજી સોલંકી એસપી હિન્દુસ્તાની કોમેડી ટીમ હરિભા ક્યાગરજી આખીના ટીમના જે પણ કેરેક્ટરો સરસ નિભાવે છે ખરેખર બહુ આનંદની વાત કહેવાય કે એક સોશિયલ મીડિયા માધ્યમથી આટલી મોટી ફેન ફોલોઈંગ મેળવવી એટલે બહુ મહેનત કરવી પડે છે આ લેવલ ઉપર પહોંચતા કે હજારોની ભીડમાં એમને જોવા માટે એમના માટે આટલું બધું કિરકિરિયા થતા હોય એમના માટે આટલી તાળીઓનો ગરગાટ મળતો હોય બહુ મોટપુરભાઈ નરેશભાઈ તઈને આવો તાળી પાડો તાળીના ગરગાટથી સ્વાગતને વધારો તમને જેમ મજા આવે લો કોટલી પેલો માઈક આપણ કોટલે હેલો 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 પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા આમંત્રણને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમે હોયકાણા પધાર્યા એ બદલ અમારી આખી એસપી હિન્દુસ્તાની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે હા હાથીજણ હા અરે હાથીજણ કીધું યાર પાછળથી અવાજ નહીં આવતો મારા ભાઈઓનો હા હાથીજણ હા તો આખા વટવા તાલુકાની એજન્સી આપણે મેહુલભાઈને આલી છે બરાબર
તો આ જુદી જેવો તમે અમને સપોર્ટ કર્યો છે એસપી હિન્દુસ્તાનીના કોમેડી વિડીયોને, બરાબર, હરીબાની ચાને જે સપોર્ટ કર્યો છે એવો ને એવો સપોર્ટ તમારે મેહુલભાઈને કરવાનો છે. બોલો, સપોર્ટ કરશો? સપોર્ટ કરશો? હા, તમારા વિશ્વાસે અમે ગમે તે ધંધો આદરો, તમારા વિશ્વાસે આદરો છો. અમને ખબર છે કે અમે ગમે તે વસ્તુ લોન્ચ કરો, અમારા ચાહકો અમને પૂરેપૂરો સપોર્ટ કરશે. ખરેખર હરીબાની ચા લોન્ચ કરીએ આજ 1 થી 2 મહિના થઈ ગયા, બરાબર, પણ જે તાલુકામાં ફર્યા છે, જે તાલુકામાં મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો અમને મળવા આવ્યા છે, એ બધો તમારો પ્રેમ છે. તો ચાના પેકેટ લઈ લો અને મારી આખી ટીમ એસબી હિન્દુસ્તાની બધા આવજો મારા જોડે ભાઈઓ. આવાજ હળવો ના પડવો જોવો હો, આવાજ હળવો ના પડવો જોવે. અરે હાથીજણ ગોમ છે, આખું હાથીજણ ગુંજવું જોવે, ખબર પડવી જોવે કે અમુક જગ્યાએ હરીબા ચાની એજન્સીનું ઓપનિંગ હતું, આ નિયના ચાહકો મોટી સંખ્યામાં ઈકન હાજર થયા હતા. તો ઉતાવળા અવાજે તમારે બધાને બોલવાનું છે મારા અંગત. બોલો, બોલશો? માર કાકો ક્યાં હતા? વડીલોની એક જ રાય, પીવો હરીબાની ચા. હરીબાની ચા અંગત ને અંગત આપણે મફુ કાકાનું ઘી પણ લોન્ચ કર્યું છે, બરાબર. હજી કદાચ એજન્સી સુધી ના પહોંચ્યું હોય કે પહોંચ્યું હોય, પણ જો તમારે પર્સનલી મંગાવવું હોય તો આપણે જે એપ્લિકેશન છે, કોઈ વાતની ચિંતા હોય છે કે એના મુજબ ખરાબ શબ્દ આવશે તો એટલો વિશ્વાસ રાખજો કે કોઈ દાડો ખરાબ વસ્તુ નહીં આવે. અમારી 2-5 રૂપિયા ઓછા કમા એનો વાંધો નહીં, પણ અમારા જે ચાહકો છે એની ક્વોલિટી પૂરેપૂરી આલ છે. 8 વર્ષની અંદર જેવી વિડીયોની ક્વોલિટી આલી છે એવી નેવી ક્વોલિટી આલ છે. અને આ હજી શરૂઆત છે. હરીબાની ચા અને મફુ કાકાનું ઘી આ તો ખાલી હજી શરૂઆત છે. આગળ શું વસ્તુ બહાર પાડવાના છે એ ખાલી જોતા જો, આ નાવો સપોર્ટ કરતા જો. બોલો, કરશો સપોર્ટ? ઘર મેલી જોઈ જવું નહીં પડે. એસબી હિન્દુસ્તાની ટીમ તમને બધી વસ્તુ પૂરી પાડશે. તો બંકાનો ભરો છે. ચાદર આવું ચાદર બે આવશે. 2 જીગરી ભાઈબંધો છે અને 2 આખી જોડી આવશે હંગાત. હા, મારું હાથીજણ. વાહ ભાઈ વાહ, નામ કેવું? હાથીજણ. એટલે સમજાવવાનું ના હોય, સમજી જવાનું હોય. શું કેવું? હાથીજણ કીધું એટલે વાર્તા પૂરી. શું કેવું? એ ખાલી પગ પડે ને, પગ એટલે વાર્તા પૂરી. એમ થથરી જાય, ગમે હોય ને તો થથરી જાય એમ. શું કેવું? એ ચક્રી તો આમાં આવું છે, વરસાદ પડેલો છે, સ્ટેજ લગી રે થોડું આખા પાછું હશે ને તો ઊંધા ના હશે બધાને. એટલે ઓભળો મારી વાત. આર્યું હાથીજણ ગામ છે એટલે પગ પડે ને તો ઊંધું પડવું પડે. એને તમને કહું. શું કહું? એટલે હાથીજણ ગામનું નામ છે ને, એટલે હાથી જેવો પગ તો આ ગામ વાળાનો હોય ને, તાકાતે હાથી જેવી હોય. હવે તારા જેવો ખાલી ગામ પગ કરે ને એમાં સ્ટેજ ના પડે ડાબડી મુઢા. એટલે ભાઈ સેમ્પલ તો આલું પડે કે નહીં યાર? તાણી પછી અરે ખોટી ગરમી કરે છે. પેલા રોડ ઉપર કઈ પગ પસાડી જાય. શું કરવા? તોડી નાખવો છે. હે તાણી પછી નાટક કરે યાર, ઊભું હોય કે નહીં?
હવે મારી વાત સાંભળો. બહુચર એન્ટરપ્રાઇઝ હાથીજણ, બરાબર? એટલે ઓયકન એજન્સી લઈ ગઈ છે, એટલે એમ કહો કે હરીફાની ચા કને કને લેવાની છે. હા, વાહ ભાઈ વાહ. એટલે અડધા તો પેકેટ બતાવતા હતા હાલત. અહીં જો. લઈને આને હોય તાણી. તમે લઈને મોહાવાનો પીને આવ્યો. ચા હો ચા, બીજું કોઈ નહીં. બાકી બીજું બધું આને આલ્યું દારૂ. આપણે જે દાડાથી હરિમાન ચાનું મુહૂર્ત કર્યું છે ને એ દાડાથી પીવાનું બંધ કર્યું છે હો. તો પછી મેકાવાનું ચમ બંધ થતો નહીં? હે? મેકાવાનું તો તું નાયા ધોયા વાળું આવ્યું છે ને એટલે મેકવાય છે. એવું એમ? ઓય. પણ સેવાય અલગ મેકે અને સસ ખાટી અલગ મેકે. શું કેવું ભાઈ? તાણી પછી મેકાય કાંઈ. અરે 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 બોલો તો મને ભારે થઈ ગયા છો. માઈક ભાઈ પડી તું લ્યા. એટલે ભોય તમે ના પડો, વોટ રાખજો એમ. હા, એટલે તમારા નાયા વગર ચાલે છે? હું જે પૂછે એનો જવાબ આલો મન. હે? ચા વગર ચાલે છે? ગાધા વગર ચાલે છે? તો બધાને ખબર છે કે દારૂ વગર ચાલતું નહીં, તો મૂકું તો બેઠાતું નહીં કે યાર. સાવ સાવ કરી નાખો ખરેખર. બે વાણીને કરીને મેલતી હતી ઇજ્જત વાળી. આબરૂ નહીં કાઢવાની હો, બારગો માઈને આબરૂ નહીં કાઢવાની કાળિયા. આયા બે બે નકલી છે આયા. એકની બે થી બે નકલી છે. હવે શું ડાયલોગ? પેલો પેલો પેટન કેસ. આ બંકો સરપંચ બનો, પણ મારે કમાવાની આદત બહુ છે, બરાબર? બે ત્રણ કેસે થઈ ગયેલા છે આ બંકા ઉપર. હા, આ બાજુ અબે તેરે નામ કા કુત્તા પાલો. બે ત્રણ કેસ થઈ જાય તારા ઉપર તો તું મફુજીના ભરતજીના ઘેર કગરતો ફરે ગોમીન માટે. ઓય એટલે ભાઈ હવે તો મારે કઈ કરવાની જરૂર છે? હે, આજીવનની પરિષદ કોઈ વાંધો નહીં, આવી મને કાઢવા નથી, જેલમાં પડે ને લ્યા. તાણ પછી હે ખરેખર જેલમાં પોલીસે વિચાર કરે કે હું આને ખોટું લઈ જાઉં મરી જાય ને તો હોમો અમન દોગમી આઈ છે આર્યો. બરોબર. આ વચ્ચે તો બોલતો હતો કે 300 હાથ લાગે તો કોઈ ફરક નહીં પડતો. હવે 300 હાથ જેને લાગે ને એને પૂછાય પહેલા. એટલે ઓગળ મારી વાત, એ બધા ધંધા મેં બંધ કરી દીધા છે, બરાબર છે? હા, આપણે જો ખૂંટાઈ હવે મેં વિચાર્યું છે હે કે દારૂ હવે હાવ બંધ કરી દેવો છે ને મફુ કાકાનું જી ખાવું છે. બરોબર. અને જી ખાઈ અને એવું શરીર બનાવવું છે ને એટલે પહેલા તો ખ્યાગાર ને પાડવો છે. ખેગર થોડાક પાવરમાં નહીં ફરતા કોઈ? ખ્યાગાર તો કેવું ખબર? ખેગર પાવરમાં ફરે છે, બલ્લુ પાવરમાં ફરે છે, પેલો ભૂપતજી પાવરમાં ફરે છે. એક દાડો વારો લેવો છે, આ છેડેથી પેલા છેડે બધાને ભમાવતું જવું છે. શું કેવું? હે, વચ્ચે મફુજીનું ઘર આવે પાછું. આપણે રોલર તો લાયા છે, ખબર છે ને? જીસીબી ના વાકડાનું રોલર લાયા, ખબર છે ને? આ છેડેથી ઉલાડવાનું ચાલુ કરું છે, તે જોથી ના ઉલડે ને બધા એટલી ઘડી બંધ નહીં કરું. પણ યાર વચ્ચે મફુજીનું ઘર આવે છે. આગેવાન પથારી ફેરવી છે. ખરેખર અમારા ગામમાં આગેવાન ના હોય ને તો આટલી ઘડી ગોમ્બી થઈ ગયું હોય અને અમે નેશનલ ગુંડા થઈ ગયા હોય મોટા. આ તો ગામમાં ખાલી એક બે જણા આગેવાન થઈ ગયા છે ને યાદ નડી છે. અમાર કેવું ખબર, અમાર બાર ગામ જ હેડે છે, ગામમાં કોઈ હેડતું નહીં. એ બધું ના કહેવાય હોય, એ બધું ના કહેવાય. ઇજ્જત હાથે નાથે ના કટાય. મૂર્ખા તાણી હાલ હરિભાઈ ઉભા વખોડતા હતા, બરોબર? એટલે મફુ કાકાનું જી ખાઈ અને આપણે બે જણા હમા થઈ ગયો. જો મફુ કાકાનું જી ખાઈ કો તો હમા છે, કો તો હોમા છે. બરાબર, બે વસ્તુ થાય એમ. એટલે પાછા મફુજી નો હમા ના પડતા હો. આવડી જ ના પડે. એ તો ગરજ તો ભાઈ ધૂળ નહીં પડે એમ. એટલે બીજું કોઈ નહીં. હવે આપણે હરિભાઈ કીધું કે 8 વર્ષની અંદર
તમે અમારા વિડીયો જોઈ જેવી મજા લ્યો છો ને એવી ને એવી હરિભાની ચા લેહો મફુ કાકાનું જી લેહો એમાં તમને એવી ને એવી જ મજા આવશે આ ગેરંટી અમારી એસપી દુતાની ટીમની છે હા બોલો સપોર્ટ કરશો હા. વાહ મારા હાથી જણના બંકા વાહ કાળિયા ધાક્યું હોય છે. શીખલવા આવી એન્ડ ની આવે બેહી રહે છે ખોટો મને કોનમાં કોક કઈ જતો રહ્યો મર્યાદા રાખજો મજા નહીં આવે હો, બાર ગમો છો તમે તમારા તો બલ્લુ યાદ દાડાથી વિડીયોમાં મર્યાદા રાખી છે ને કોઈ મર્યાદા નહીં રહે તમારી હે? શું સમજે તું શું સમજાય રે? હે? ખબર તો છે કે આને માણસો હાથમાં સૂતો છે લ્યા હે. આપણે મોટા શું કરવા આબરૂ ઘટાવી છે કેમ તારી મર્યાદા રાખે છે ને જો હોમે હોમે મેલ દે હે ને, તો કોઈ તમારી આબરૂ નહીં રહે લ્યા. પેલો હમણાં સાપોડ છે ને જો હોય તમે સમજી લીધું મજા નહીં આવે હોય મારી આબરૂ નહીં છે તું બેહી જા, તું શાંતિ રાખ, તું સમજાવું યાર જાની યાર. ચો છે આબરૂ તારે આબરૂ તો છે પણ તમે આબરૂ કહો એવું તું જાન યાર બેસલે ને તમને ખાય બીજી આજે મેં તમારું નામ લીધું છે મને યાદ નહીં આવતો જાણે પછી હવે તું ઝપી જાય યાર તારા મોઢામાં બે ચાર છે ને એ પેલો પાડી દે હમણાં ભમાયો બે ચાર ની વાત જવા દે હો મારા મોઢામાં એક જ રહ્યો પણ ભમાયો કે નહીં તને ના ભમાયો હોય તારી કેટલી વાર આજના છૂટા છીએ ગમે તારે ભમાવી દઈએ ફોર રાખજો જેથી ને ફરજો ખોટું કોઈનું ના ખમીએ શું કેવું તારી પછી ખેગાર એ માઇક આંગલી છે ને બોલવા તાકાત નહીં આયો તો આયો હે? એ કને મારવાની વાત કરતા હતા લે આ શું બોલે સમજણ પડી કોઈ પેલા મારવાની વાત કને કરતા હતા તમે કહેજો મને તને કરતો તો બોલ હે એટલે પેલા આઈન બેચિંગ થાય છે તમારી એ હાઈડ મેચ કેવા ગયા ઓપન મારી વાત હાથ હાથ ફૂટ નથી ને એને ભમે ભમે ના આયેલો છે આ બંકો તને કહું હું હા સાચી વાત કરું હું કે સ્ટોરીમાં તો ડાયરેક્ટર સાહેબ કે બલ્લુભાઈ એટલે અમાર કાયદેસર માર ખાવી પડે બરોબર બાકી બંકા રિયલમાં આવી જાય હેડ આ નિયર માં આરો બંકો મોટો જ છે તમને કહું હું અરે બરાબર આ ફોટો હમણાં ધૂળ ઝાડ તો થઈ જાય ત્યારે તું નીકળી જાય આ બંકો ખાલી ઉંમરમાં મોટો છે બરોબર બાકી બંકા બળની વાત નહીં કરવાની કાયદેસર હો થોડો મારી વાત આવી છે ને હે આ જેવું તું માર ભત્રીજું છે લે તમને કહું હું હા એટલે તું પાછો પડું છું કે એના તું રિયલ કાકા થવું એમ આરા રિયલમાં મારા હગા કાકો થાય છે બરોબર કાકા કુટુંબમાં એટલે હું વાયની મર્યાદા રાખું છું હા મર્યાદા રાખવી પડે હા ને કે પછી ખબર છે એમ અને ભાઈ એ ઓકા મોટા તારું હતું ભાઈ હા? તારું હતું હવે આ ભાઈ તો દારૂ પીપીને આવી રહ્યો છે ખરેખર મારી એક થાપના ગરજ નહીં આ એક હારી થાપ પીલું તો બે સકરીઓ ખાઈને પડતો થાય ભાઈ હવે તું મારી વાત વાપર તું અત્યારે વાયકણ ઊભું ઊભું તું ફૂમતાઈને ધમકી આલી છી બરોબર ખરેખર બે દાડા મોર ઓયન ડોશી હરીબાજી ચા મંગાઈ બરોબર એટલે અરે ચા લાયો નહીં અને પછી ડોશી ઓને ધોકો લઈ દોહા પડી તે આખા મહેલામાં દોડતો તો બોલો એ તો ફૂમતાઈને મફુજી હોય ઓને બતાવી અને અત્યારે એ દાદાગીરી કરે છે હવે હા બીજું કોઈ નહીં તાકાતમાં ખાલી ફાલી હેડ્યો છે બાકી જીભમાં ઠકાણા નથી તમને કહું છું. બરાબર એટલે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હોય પણ આ બંકાને તો ગાડીની જરૂર નહીં લ્યા આને જૂતો તાકતો વાઘ જ છે આલે તમને કહું છું. હા. શું કેવું હા. તારે પછી ફૂમતાઈ હવે આ મફુ કાકો જીલાયા તમારે કોઈ નહીં લાવવું મારે સસ્તામાં સારું પાણી લાવવાનો વિચાર છે. મરકી મોહનમ જઈને મરકી ચોક જઈને પાણી પડ પેલા કમ તળાવ રીધા એ, 1 મિનિટ 5 મિનિટે પાણીની જરૂર પડે કે ના પડે તો પછી તાણી
ખોટું નહીં યાર, બધા કરતા વધારે જરૂરી શું કહેવાય? તાણી પછી પાણી અને મારી મીઠી વાણી. શું કેવું? તું જા તારી ડોશી છે કોણી હોય તારી ડાબડી મોટા હોય કણ ઊભું ઊભું બોલે છે મને અરે ના ભમાવે તમને કહું હાથ ઉપાડીને દારૂડી એવું કરું ઉપાડો નહીં એ મળત ના કહેવાય. તમને કહું ના કાંઈ નહીં કહેવાય. ખાલી દારૂડિયાનું કહેતા જ આવડે છે બાકી હાથ ના ઉપાડી કે આર્યો ઓય હાથ ઉપાડે તો હું આને ઉપાડી લેવું હાલ ગોઠિયા ચાન પાપડી બધું ઘેર જઈને ખાવા હવે અમે. બરાબર. હવે જો આપણે હરિબાના ચામો તો તમે આખા ગુજરાતમાં તમારા લીધે અમે બૂમ પડાવી છે બરોબર કના લીધે અમારા ચાહકોના લીધે બરોબર જેવો હરિબાની ચામો તમે સપોર્ટ કર્યો છે એવો આપણે મફુ કાકાના ઘીમો પણ સપોર્ટ કરવાનો છે એટલે કે પેલું કહેવત નહીં કે સસ્તું કોઈ દાડો હારું ના હોય અને હારું કોઈ દાડો સસ્તું ના હોય એટલે ક્વોલિટી જોવાની કિંમત નહીં જોવાની બરોબર એટલે મફુ કાકાનું ઘી એક વખત ખાલી તમે લાવો વાપરો અને પછી તમે ક્વોલિટી જુઓ કે તમે યાદ કરશો કે જેવું એસપી હિન્દુસ્તાનીનું નામ છે એવી એની વસ્તુ પણ છે બાકી ચાય પીજો ઘી ખાજો પણ વાની કદી રાય ના લેતા કારણ કે આર્યો ચક્રી છે વાને છે ને મગજની નસ કોમ આવતી નહીં ઘણી વખત આર્યો ને સટકી જાય મગજ વાનું એટલે અમારા ગામમાં તો વાનું કોઈ વાપરતું જ નહીં મારો તો તમે વિશ્વાસ કરશે અરે પણ તારો તો છે ને પોસિબિલિટી વિશ્વાસ નહીં કરે કારણ કે દારૂડિયાનો કોઈ વિશ્વાસ કરે લ્યા હે તાણ પછી હાલ શું બોલતો હોય ને કલાક પછી શું બોલતો હોય હે તાણે પછી વાતો કરી યાર તું તારે એટલે દારૂડિયા જે બોલતા હોય ને પીન ઈ બાપડા હાથું જ બોલતા હોય ઓએ પણ આ તો પીવા માટે હાથું બોલતા હોય પણ પબ્લિક ને એવું લાગે કે આ તો દારૂ પીને બોલે છે પીવા માટે પૈસા લેવા માટે હાથું બોલતા હોય હે એટલે હા ભિખારી છે મને લાખ રૂપિયા આવ્યા તાણે મારા પાસે લાખ રૂપિયા નહીં તારા પાસે નહીં બરાબર છે હા શ્યામ ટુ શ્યામ તું એ ભિખારી હું એ ભિખારી હે હવે જો તાણી આપણે બે જણાને ઘણો તાવડો કરી દીધો હવે તું ગમે તે એક સારું ગીત આવડતું હોય તો ગા એટલે ઘણા હું બેહું ઘણી વાર એમ હાડો હાડો બધા માઇકમાં બોલો માઇકમાં બોલો હા સપનું સપનું ગાવાનું છે ને ચેવું ગીત હા હો તમારો ઈકો કરજો ઈકો થોડો માઈકમાં હાલ હાલ હો તમારા હિતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં હો હતી દિલની મારા રાણી જહ પાર કે હવે પરણી હો સપનું તો સપનું